છોકરાઓને શર્ટ કે પેન્ટ સીવડાવવાનું હોય કે છોકરીઓના ફ્રોક કે સ્કર્ટ સીવડાવવાના હોય તો આપણે દરજી પાસે જઈએ છીએ. દરજી પહેલા તો જેનું કપડું સીવવાનું હોય તેનું માપ લે. આ માપ લેવા તેની પાસે કાપડની માપપટ્ટી હોય, કારણ માપ લેતી વખતે આ પટ્ટીને જેવી વાળવી હોય તેવી વાળી શકાય. વળી માપ લઈ લીધા પછી તેને વાળીને મૂકી શકાય. આ પટ્ટી 150 સેન્ટીમીટર જેટલી લાંબી હોય તેને મેઝર ટેપ પણ કહેવાય. આપણા ઘરના બારી બારણા અથવા કબાટ વગેરે બનાવવા માટે સુથાર આવે છે, ત્યારે તેને પણ માપ લેવું પડે. આ લોકો પણ મેજર ટેપ વાપરે. તેની લંબાઈ 2 મીટર કરતા વધુ હોય. ઘર બનાવવું હોય અથવા દિવાલ બનાવવી હોય તો કડીઓ પણ માપ લેવા મેજર ટેપનો ઉપયોગ કરે છે. ગામ કે શહેરના રસ્તા બનાવતી વખતે કોન્ટ્રાક્ટર અથવા એન્જિનિયર માપ લેવા માટે મેજર ટેપનો ઉપયોગ કરે છે. આ ચિત્રમાં બતાવેલી વસ્તુઓ પ્રત્યક્ષ હોય અને માપ લેવાનું હોય ત્યારે માપપટ્ટી કે મેજર ટેપનો ઉપયોગ કરવાનો તે આપણે જોઈએ. પુસ્તકનું માપ લેવા માપપટ્ટીનો ઉપયોગ થાય. એરોપ્લેનનું માપ લેવા મેજર ટેપનો ઉપયોગ થાય. પેન્સિલનું માપ લેવા માપપટ્ટીનો ઉપયોગ થાય. દરવાજાનું માપ લેવા માટે મેજર ટેપનો ઉપયોગ થાય.